अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। તમે વિચાર કરો, એક દાખલો આપું છું। આજે તીર્થંકર ભગવંતો પણ તીર્થંકર ભવના આગલા ભવમાં નરકે જાય છે। કેમ કેમ નરકે જાય છે? કર્મ વગર જાય છે। પછી કર્મ કેમ બાંધે? જ્ઞાન નથી એની પાસે, તો પછી નરકનો કર્મ કેમ બાંધે? એ સમયે એમને એ વિજ્ઞાનનો ઉપયોગ ના કરી શકે। પછી એમાં તીર્થંકર એટલે ભૂલ ના, એવું કોને કેમ કહેવાની જરૂર ભાઈ? આ બધી જે વ્યક્તિ વિશેષ વાતો છે ને, એટલે સનાતન સમજાતું નથી। યુ ગો બિયોન્ડ ધ પર્સન્સ and you try to understand the fact of universal with a concern with universal truth law. તમે કોઈ પણ વાતને વ્યક્તિ વિશેષ લઈ ગયા, ખલાસ થઈ ગયું વિજ્ઞાન। એ રીતે વિજ્ઞાન સમજાય જ નહીં। રિલેટિવ સત્ય સમજાય, ધર્મ સમજાય, વ્યક્તિ વિશેષથી આધ્યાત્મ ક્યારેય નહીં સમજાય। આધ્યાત્મમાં તમારે યુનિવર્સલ ટ્રુથને રિયલાઇઝ કરવું છે। વોટ એવર ધ પર્સન સેઝ, ઇટ ડઝન્ટ મેટર, રાઈટ પણ હોય, રોંગ પણ હોય, અથવા સાયન્ટિફિક પણ હોઈ શકે અને ના પણ હોઈ શકે, પણ મારે જે વસ્તુ મળે એ સાયન્ટિફિકલી જ રિયલાઇઝ ને એક્સેપ્ટ કરવું છે। સમજાય છે ને? એ મારો ગોલ છે। અને દુનિયાના લોકોને જે કહેવું એ કે એમાંથી મારે શું રિસીવ કરવું એ મારો ગોલ છે। શું મારે આ જગતનું સનાતન સત્ય સિવાય બીજી કોઈ વાતને સાંભળવાના ભલે સંજોગ આવે, વાંચવાના ભલે સંજોગો આવે, એ બંને સંજોગ મારા માટે કુદરતી રચના છે। એમાંથી કશું એચીવ કરવું નથી, પણ જે સનાતન સત્ય છે એ જ એચીવ કરવું છે, એ જ એપ્લાય કરવું છે અને એ રિયલાઇઝ કરવું છે। એ સનાતન સત્યનો કોઈ ક્રિએટર હોવો જોઈએ નહીં। જેમ તમે કહેતા હતા કે 6 ખંડ ભવ જીતી લીધા તો એ તીર્થંકર ભવમાં તો મોક્ષ ગયા। હવે એમની પાસે પણ એ વિઝન હતું, બરોબર? તો શું એ વખતે એમણે વિઝન યુઝ ના કર્યું એટલે એમને આ ગતિ પ્રાપ્ત થઈ? એક વસ્તુ છે, જવાબ ઉપરથી રકમ થોડો, ઇફેક્ટ છે તો કોઝ હોવું જરૂરી। બસ હવે તમારે કોને કયું કોઝ છે? જેવી ઇફેક્ટ એવું કોઝ હશે બીજું હશે, તમારે નક્કી કરવાનું। હું કઈ કહું ના કરતા આજે મારું ખિસ્સું કપાયું એટલે મેં પાપ કર્યું હશે, બસ ધેટ્સ ઇટ। પછી મારે પાપે નથી કોઈનું ખિસ્સું કપાય, બે વસ્તુ ક્યાંથી થાય? નરકમાં છે અને ગુનો નથી કર્યો, બે વસ્તુ એક્સેપ્ટ નહીં કરાય। રિઝલ્ટ છે તો એક્ઝામ હોવી જોઈએ। ઇટ ઇઝ નોટ અ મેટર ઓફ પર્સન, ઇટ ઇઝ ફોર ઓલ અને ઇટ્સ અ પ્રિન્સિપલ। ખ્યાલ આવ્યો? જવાબ ઉપરથી રકમ ખોડો, જવાબ ક્યાંથી આવ્યો? એમને આવ્યો? કોઈ પણ વ્યક્તિની વાત કરું છું, આજે પ્રથમ તીર્થંકર થવાના છે પદ્મનાભ ભગવાન, એ જૈનોમાં અત્યારે નર્કમાં ગયા છે, તેમનો ગયા છે? ના ના ના, તીર્થંકર તો ના જાય। એટલે કર્મ બાંધ્યા છો તો એમાં કુદરતના કાનૂન તીર્થંકરને શું લેવા દેવા છો? કર્મ કોઈને છોડતું નથી, એ તો આપણે કહીએ છીએ પ્રભુ। કોઈ પણ વ્યક્તિ કેમ ના હોય, વ્યક્તિ સાથે વ્યક્તિ જ કુદરત બનાવે છે, તો વ્યક્તિનો પ્રશ્ન જ ક્યાં છે? વ્યક્તિ એટલે કોઈ વ્યક્તિ, વ્યક્તિ એટલે શું? કુદરતે બનાવેલી આકૃતિ। એ વ્યક્તિ પોતે બન્યો છે? કુદરતે બનાવ્યો કેમ? કર્મ ભોગવવા માટે। કર્મ પતી જાય એટલે પછી કુદરત લઈ લે છે પાંચે પાંચ તત્વો, એને જ બનાવ્યું છે। મેક ઇટ, પ્રિપેર ઇટ, મેન્ટેન ઇટ એન્ડ ડિસ્ટ્રોય ઇટ। એટલે આમાંથી આપણને એ લેસન લેવાનું છે કે એટ એ ટાઈમ મારે જ્ઞાનના ઉપયોગમાં રહેવા। ધેટ્સ ઇટ, બીજો કોઈ ઓપ્શન નથી કોઈના માટે। તમે ગમે એટલી હાઈ લેવલના તીર્થંકર હશો તોય, એટલે તીર્થંકરનો જીવ હશો તોય પણ આગલા વર્ષમાં ભૂલ કરશો તો ભોગવવું પડશે। એમાં તમે તીર્થંકર ગોત્ર બાંધી દીધું એટલે નરકે નહીં જાઓ એવું જરૂરી નથી। કર્મ બાંધશો તો જશો, અને તીર્થંકર ગોત્ર બાંધ્યું હશે એ પણ ઉદયમાં આવશે, અને બીજું બાંધ્યું હશે એ પણ ઉદયમાં આવશે।
પણ છેલ્લું તીર્થંકર ગોત્ર બાંધ્યું હોય તો છેલ્લું એ આવે, બાકી બધા હિસાબ પૂરા થઈ જાય, કુદરત કરી નાખે પહેલા. સમજાય છે? દેવલોક બાંધ્યું હોય, નરકલોક બાંધ્યું હોય, પશુલોક બાંધ્યું હોય, એ બધા હિસાબ પહેલા પૂરા કરવા પડે. છેલ્લો મનુષ્ય ભાવ આવે, એમાં તીર્થંકર બનો અને પછી મોક્ષે જાય, અથવા કેવડી બનો અને મોક્ષે જાય. પણ એ પહેલા બીજા બધા ભાવોના હિસાબ પૂરા કમ્પલસરી કરવા જ પડે. હું તીર્થંકરનો ભાવ મારો આવ્યો અને પછી મારે નરક ગતિમાં જોવાનું એવું ના આવે. બધા હિસાબ પૂરા કર્યા પછી છેલ્લો તીર્થંકરનો અથવા કેવડીનો આવે, એમાંથી એક જેનાથી તમારે મોક્ષે જવાનું છે. તો મોક્ષે જવા માટે મનુષ્ય ભાવ કમ્પલસરી છે. એટલે બીજા કોઈ ભાવમાંથી મુક્તિ માટે બીજા કોઈ ભાવમાં જઈએ અને ત્યાંથી મોક્ષ મળશે પ્રશ્ન નથી આવતો. એટલે બીજા બધા ભાવો સફરિંગના છે અને કમ્પલસરી છે. એ ફિનિશ ના થાય ત્યાં સુધી લાસ્ટ બર્થ આવે નહીં. એટલે મનુષ્ય ભાવ જ એક એવો છે જે તમે કર્મ બાંધી શકો છો અને કર્મ છોડી પણ શકો છો. બધા પેલામાં ખાલી એ અવતારના જ છૂટે, દેવલોકમાં એ અવતારના છૂટે, નરકલોકમાં એ અવતારના છૂટે, પશુઓનીમાં એ અવતારના છૂટે, બધા છૂટે અહીંયા. બધા જ ચારે ગતિઓના કર્મ બાંધી પણ શકો છો અને ચારે ગતિઓના કર્મ બાંધવાના જે અજ્ઞાન છે એને ડિમોલિશ બી કરી શકો છો, જેથી એકેય ગતિ ના થાય. એનું નામ પણ એ પણ ક્યાં શક્ય છે? મનુષ્ય પૃથ્વી ઉપર. એટલે મનુષ્ય. હા, ખ્યાલ આવે? આ કુદરતનો કાનૂન છે, કોઈ વ્યક્તિનો કાનૂન થોડો છે. કુદરતનો કાનૂન બધાને લાગુ પડે. સામાજિક, ધાર્મિક, સાંપ્રદાયિક કાનૂન બધાને લાગુ પડે નહીં. ઇવન તો કન્ટ્રીનો કાનૂન બધાને લાગુ ના પડે, એ સિટીઝનને લાગુ પડે. એટલે દરેક વસ્તુને એક લિમિટેશન હોય છે. નોટ રોંગ, બટ મર્યાદા હોય. પણ કુદરતનો કાનૂન એપ્લિકેબલ ફોર માને કે ના માને. ચલો આપણે આજે કે છે કૃષ્ણ ભગવાન નરકમાં ગયા છે, એમાં બધા વૈષ્ણવ લોકોની લાગણી બહુ દુભાઈ છે. એ વસ્તુ પહેલા તો વસ્તુ નક્કી કર્યું કે એ નરકમાં છે કે નહીં, ગયા છે કે નહીં, એ કોને કીધું છે? એટલે કોઈ પણ વસ્તુનું જે સ્ટેટમેન્ટ હોય એ હંમેશા કેવળ જ્ઞાની અથવા તીર્થંકર, કેવળ જ્ઞાની તો ના બોલે પણ તીર્થંકર જ બોલે. આ બધો ઇતિહાસ તીર્થંકર બોલેલા છે એવું આપણે માનીએ છીએ. બરાબર છે? આપણે જોઈ નથી શકતા કે કોણે ક્યાં ગતિ કરી, એ આપણા વિઝનથી બિયોન્ડ છે. પણ આ જે બધી વાતો કરી છે એ વાતો જે પ્રમાણિત પુસ્તકો જેને આપણે માનીએ છીએ એની અંદર અંશ રૂપે છે. કેવી છે? અંશ રૂપે. હવે આપણે જ્યારે કૃષ્ણ ભગવાનને નરક કહીએ છીએ ત્યારે મેં તરત કીધું પાછું કે જૈનોના પ્રથમ તીર્થંકર પર ક્યાં છે? તો મેં જૈનોનું પ્રમાણ દુભાયું. આપણો ઇન્ટેન્શન શું છે? સાયન્સ સમજવાનું. કોઈને વ્યૂ પોઈન્ટ લેવો હોય તો આપણે શું કરીએ? બોલતા નથી. હું એમ કહું કે હું દાદા ભગવાન સિવાય કોઈને માનતો નથી. હવે પ્રમુખ સ્વામી વાળા દુઃખ થઈ ગયું, તેમાં હું જવાબદાર. બોલતા નથી. ભાઈ હું માનું છું, હું કહું છું. હું કૃષ્ણ ભગવાનને નરકમાં છે એ મારા માટે નેગેટિવિટી નથી. આઈ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધ પ્રિન્સિપલ કે આવડા મોટા પુરુષ કે જે તીર્થંકર થવાના છે એને પણ એનું કર્મ that is my approach and that is my intention. He is a bad person, that is not my subject. હા, એના પછી પ્રશ્ન એ આવે છે કે એવું આ જે ભાઈએ પૂછ્યો કે એમને કયું કર્મ કર્યું હશે? બરોબર છે, તમે કીધું જવાબ પરથી રકમ. યસ, પણ કયું કર્મ કર્યું હશે? બધા એ ચલો પૂછે, પ્રશ્ન પૂછે તો શું જવાબ આપો? આપણે કશું ના કહી શકીએ. કેમ? કારણ કે આપણી પાસે વિઝન આજે તમે આજે આ પાપ ભોગવો છો, કયું કારણ છે તમને ખબર નથી. નહીં દાદા, તો કે જવાબ પરથી રકમ મળી શકે છે. તે તો મેં કીધું રકમ મળી શકે છે ને, આપણે કહી શકીએ છીએ ને. આપણે જવાબ ઉપરથી રકમ ખોળવાનો મતલબ કે તમે કર્યું ના હોય તો રિઝલ્ટ ના. રકમ એટલે શું બરાબર છે, પણ એ રકમ તો આપણે જોઈ તો શકીએ છીએ ને. બિલકુલ નહીં, એકેય નહીં અને જરૂર પણ નથી. મેં ગયા અવતારમાં શું શું કર્યું તું એ મારે જોવાની, જાણવાની, સમજની જરૂર નથી અત્યારે. પણ અત્યારે જે કંઈ પણ બની રહ્યું છે, થઈ રહ્યું છે એને કુદરતી રચના તરીકે જોવું, ઇટ ઇઝ મોર ધેન ઇનફ. આ વ્યક્તિગત કોઈને કોઈ વ્યક્તિ વસ્તુની ક્યુરિયોસિટી હોય એ બની શકે, પણ ઇટ ઇઝ નોટ રિક્વાયર. એમ કહું છું, કોઈને છે તો હું રોંગ છે એવું નથી કહેતો, પણ રિક્વાયર નથી યુનિવર્સલ ટ્રુથ સમજવા માટે.
જવાબ ઉપરથી રકમનો મતલબ થાય કે રિઝલ્ટ આવ્યું છે માટે એક્ઝામ એને અનુસંગિક હોય, કારણ કે કુદરતનો કાનૂન છે. હવે આપણે કહીએ કે આવું નથી માનતો તો પછી શું થાય? રિઝલ્ટનો મતલબ રિઝલ્ટ કોણ આપે છે? તો ભાઈ કુદરતે એમને આપ્યું આપણને. હવે આપણે નથી જાણતા તો કુદરત કહે છે કે તારે શું કર્યું છે, તે કર્મ કેવા બાંધ્યા છે, એ તારે જાણવાની સહેજ પણ જરૂર નથી. કારણ કે યુ આર ધ સફરર, યુ આર નોટ ક્રિએટર. એક્ઝામ વખતે તારે એટેન્શન આપવાની જરૂર છે, પણ રિઝલ્ટ વખતે તું નહીં જાય તો બીજાને આપીશું એ જ રિઝલ્ટ. બોલતા નથી. આમાં શું છે, જો એ ખબર જો પડે તો વ્યક્તિને પણ ખબર પડે કે આવા કર્મ કરવાથી મારું નરગતિ પણ બંધાઈ શકે છે. એ વસ્તુ એને ખબર પડે કે ન પડે, એને આપણે એ સબ્જેક્ટને એટલા માટે ક્લોઝ કર્યો છે કે આપણે કરતા ભાવને માલિકી ભાવથી મુક્ત થવું છે. શું કરવું શું ન કરવું એ આધ્યાત્મ વિજ્ઞાનનો વિષય જેને વિજ્ઞાનનો વિષય બનાવ્યો છે કે મારે સારું કરવું છે, દેવલોકમાં જવું છે, આમ કરવું છે, એના માટે તો વિષય છે જ અને હોવો જોઈએ. એને આપણે ધાર્મિક સત્ય કીધું. આપણે જન્મ મરણથી મુક્ત થવું છે, કર્મના બંધનથી મુક્ત થવું છે, કે પ્રકૃતિએ શું કરવું એ વિચારવું છે. ના પણ સ્વામી બીજું છે, એમને કર્મ કર્યું બરોબર છે, પણ એને ભાવ કર્યા છે એટલા માટે કર્મ કર્યું. એવા ભાવ તો કોઈ કર્યા છે એટલા માટે તો એમને કર્મ કરવું. હા તો બોલો ને, કયા ભાવ કર્યા હશે તો એમને આ પ્રમાણે કર્યું હશે. શેના માટે જાણવું છે? જાણવું શેના માટે? કારણ કે એના માટે કે વસ્તુ કોઈને પ્રેરણા મળે કે આ વસ્તુ કરવાથી કૃષ્ણ ભગવાનનો જેવો વાસુદેવનો જન્મ હોય તો પણ આવું કરવાથી એમને મળે છે. એટલે એ જરૂર નથી. એ જરૂર. હા ઠીક છે. આ એટલે પૂછું ને કે આપણે જે જ્ઞાનની જરૂર નથી, શું મતલબ છે? આપણે આપણા જીવનમાં ભોગવીએ છીએ ને કહે છે કે કયા કર્મનું ફળ આવ્યું અને જરૂર છે. હવે જો તમે અત્યારે ભોગવો છો એને કુદરતી જોયું, ઇટ ઇઝ મોર ધેન પ્રશ્ન ક્યુરિયોસિટી કોઈને પણ હોઈ શકે, હું એગ્રી થઉં છું, પણ ઇટ ઇઝ નોટ નેસેસરી. મેં પહેલાંય કીધું છે ને અત્યારે કહું છું, 1 કલાક પહેલા બનેલા પ્રસંગને પણ મેમરાઇઝ કરવાની જરૂર નથી. ઉદયકરમાં ભલે નિમિત્તે આવે, યુ ડોન્ટ વોન્ટ ટુ લુક ઇટ બીકોઝ ઇટ ઇઝ પાસ્ટ. પસાર થઈ ગયો, શ્વાસ બંધ થઈ ગયા, આયુષ્ય પતી ગયું, હિસાબ પણ live in a present all the time, still today. આજે પણ 1 કલાક પહેલા નથી જોવું મારે. એની મેતે યાદ આવે તો કુદરતી રચના. મારે નથી જોવું. મારે ક્યાં રહેવું છે? અત્યારે હું જીવતો છું, ગઈકાલ માટે જીવતો નથી. અને ગઈકાલ માટે મરી ગયો છું. શ્વાસ, આયુષ્ય, ભોગવટો બધું શું થઈ ગયું? આજનો શ્વાસ ગઈકાલ માટે નથી ને આવતીકાલ માટે પણ નથી. આ બધી ધાર્મિક વાતો છે. નોટ રોંગ, પણ શું કીધું? ઇટ્સ અ રિલિજિયસ ટ્રુથ. And the religious truth is subject to પાપ, પુણ્ય and prayashchit. And we are go beyond.